હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં ધોરણ 11નું ચેપ્ટર 5નો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ આપણે વાયુના નિયમો છે એનો અભ્યાસ કર્યો. તો ચાર્લ્સના નિયમ, પછી ગેલ્યુસેકનો નિયમ, બોયલનો નિયમ જોઈ ગયા. હવે આગળ વાત કરીએ છીએ તો ચોથો નિયમ છે તો કે એવોગ્રેડો નિયમ, એવોગેડ્ડો અથવા એવોગ્રેડો નિયમ જોઈએ, સમજીએ. એને બીજું કદ જથ્થો સંબંધ એવું પણ કહેવાય. બરાબર, સમજીએ. ચાલો, શું કહેવા માંગે છે. તો 1811ની અંદર આગળ પહેલા ચેપ્ટરમાં આવી ગયેલો જ છે, પણ થોડું ડિટેલ વાત કરીએ. 1811માં ઇટાલિયન વૈજ્ઞાનિક એમિડો એવોગ્રેડોએ શું કર્યું તો કે ડાલ્ટનના પરમાણુવાદ, ડાલ્ટન છે એ ડાલ્ટનના પરમાણુવાદ એટલે પરમાણુ સિદ્ધાંત રજૂ કર્યો ને, એ પરમાણુવાદ અને ગેલ્યુસેકનો સંયોજકતા કદ, જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા તે ગેલ્યુસેક છે એ ગેલ્યુસેકનો સંયોજકતા કદ. હવે જ્યારે ગેલ્યુસેકનો નિયમ પૂછે, એકલો ગેલ્યુસેકનો નિયમ કીધો હોય તો આ ચેપ્ટરનો લખવાનો, પણ એવું પૂછે કે ગેલ્યુસેકનો સંયોજકતા કદ કે અચળ કદનો નિયમ, તો પછી તમારે પહેલા ચેપ્ટરનો છે એ લખવાનો. તો એમિડો એવોગ્રેડો એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત અને ગેલ્યુસેકના સંયોજકતા કદ છે એ સંયોજકતા કદના નિયમોના તારણોને, એ બે નિયમો છે એના તારણો જે હતા એ તારણોને સંયોજવાનો, જે કે તારણો છે એને સંયોજવાનો પ્રયત્ન કર્યો, અને પ્રયત્નમાંથી બધું સફળ થતું હોય છે. બરાબર જ. તો એ પ્રયત્નો પરથી તેને જે નિયમ રજૂ કર્યો તેને એવોગ્રેડો નિયમ કહે છે, જેને એવોગ્રેડો નિયમ તરીકે રજૂ કરાયો. તો નિયમ શું કહે છે હવે એ સમજીએ જરા. તો નિયમમાં કે સમાન કદ ધરાવતા બધા વાયુઓ, કેવું કદ? સમાન કદ ધરાવતા બધા વાયુ છે એ બધા વાયુ, સમાન કદ ધરાવતા બધા વાયુઓ સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુ ધરાવે છે. એ પરિસ્થિતિમાં શું? સરખી સંખ્યામાં અણુઓ ધરાવે છે. ફરી રિપીટ. સમાન કદના બધા વાયુઓમાં સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યામાં અણુઓ ધરાવે છે. જેને કયા નિયમ તરીકે? એવોગ્રેડોના નિયમ તરીકે ઓળખાય છે. કયા નિયમ તરીકે? એવોગ્રેડોના નિયમ તરીકે. તો આનો અર્થ એમ પણ થાય, આ જે નિયમ છે એનો અર્થ, આ જે નિયમ રજૂ કર્યો કયો? એવોગ્રેડોનો, એનો અર્થ એમ પણ થાય કે જ્યાં સુધી તાપમાન અને દબાણ અચળ રહે ત્યાં સુધી વાયુનું કદ વાયુના અણુની સંખ્યા પર અથવા તો કે વાયુના જથ્થા છે એ જથ્થા ઉપર આધાર રાખે છે. શું થયું કે જ્યાં સુધી
એનો અર્થ શું થયો કે જ્યાં સુધી શું અચળ કે તાપમાન અને દબાણ અચળ રહે, તાપમાન દબાણ કેવું રહે, અચળ રહે, ત્યાં સુધી જે વાયુનું કદ છે એ વાયુનું કદ એ કોના, તો કે વાયુના જથ્થા, શાના પર, વાયુના જથ્થા અથવા વાયુના અણુની સંખ્યા પર. વાયુ છે એ વાયુના જથ્થા અથવા બીજું શું કીધું, વાયુના અણુઓની સંખ્યા, અણુઓ છે અણુઓની સંખ્યા એના પર આધાર રાખે છે. આધાર રાખે છે એટલે કે મીન્સ કે એના સમપ્રમાણમાં હોય છે. ફરી રિપીટ, તો નિયમનો અર્થ એ થયો કે જ્યાં સુધી તાપમાન દબાણ અચળ રહે છે ત્યાં સુધી વાયુનું કદ એ વાયુના જથ્થા, અને જથ્થાને શું આમાં દર્શાવાય, મોલમાં, એટલે વાયુના અણુની સંખ્યા પર આધાર રાખે છે. આધાર રાખે છે એટલે એના સમપ્રમાણમાં હોય છે. તો આને ગાણિતીય રીતે લખીએ. કેવું, ગાણિતીય રીતે, તો જો ગાણિતીય રીતે લખીએ તો શું થશે, અહીંયા કદ એટલે વી અને જથ્થો એટલે મોલ, એટલે વી ચલે છે એન, વી ચલે છે એન, જે એન એ શું કહેવાય, વાયુનો જથ્થો, પણ શામાં, મોલમાં, શામાં છે, મોલમાં. તો વી બરાબર K4n, જ્યાં K4 એ શું કહેવાય, સપ્રમાણતા અચળાંક, સપ્રમાણતા અચળાંક. અને તમે શીખ્યા છો પહેલા ચેપ્ટરમાં કે વાયુ છે એ વાયુના 1 મોલ હોય એ 1 મોલમાં અણુઓની સંખ્યા 6.022 × 1023 છે. બરાબર, જેને એવોગ્રેડો અચળાંક શું કહેવાય છે, એવોગ્રેડો અચળાંક કહે છે, જેને એવોગ્રેડો અચળાંક કહે છે. બરાબર, તો જેનો વિશે તમે અભ્યાસ પહેલા ચેપ્ટરમાં કરી ગયેલા છો એટલે વધુ વિગત નથી કહેતો. બરાબર, તો વાયુનું જે કદ છે એ કદ મોલની સંખ્યાના સમપ્રમાણમાં થયું. વાયુનું જે કદ છે એ કદ કોના, એ વાયુના મોલની સંખ્યાના સમપ્રમાણમાં છે એવું કહેવાય. બરાબર, અચળ તાપમાન દબાણે. તો પ્રમાણિત તાપમાન અને દબાણે એટલે કે એસટીપી, કેવી, પ્રમાણિત તાપમાન અને દબાણે એટલે કે એસટીપી. બરાબર, ધ્યાન આપજો, પ્રમાણિત તાપમાન અને દબાણે એટલે કઈ કન્ડિશન કીધી છે એને, એસટીપી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પહેલા ચેપ્ટરમાં આવી ગયું છે. તો એસટીપી દરેક વાયુનો 1 મોલ, પ્રમાણિત તાપમાન દબાણ એટલે કે એસટીપી એ કેવા, દરેક વાયુ છે એ દરેક વાયુનો કેટલો, 1 મોલ, 1 મોલ કેવું, તો કે સમાન કદ ધરાવે છે. કેવું કદ, સમાન કદ ધરાવે છે. તો બીજી રીતે પણ થયું. હવે પ્રમાણિત તાપમાન દબાણનો અર્થ, પ્રમાણિત તાપમાન અને દબાણનો અર્થ આપણે સમજીએ તો એનો અર્થ એ થશે કે 273.15 કેલ્વિન એટલે કે 0°C તાપમાન અને 1 બાર એટલે કે 10⁵ પાસ્કલ. તો આ મૂલ્યો, તો પહેલું જે મૂલ્ય છે એ પાણીનું શું કહેવાય છે, તો કે ઠાર બિંદુ. પાણીનું શું કહેવાય, ઠાર બિંદુ. બીજું દબાણનું મૂલ્ય છે એ દબાણનું મૂલ્ય શું કહેવાય,
તો કે દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ. દરિયાની સપાટીએ વાતાવરણ છે એ વાતાવરણનું દબાણ. બરાબર. તો 273.15 કેલ્વિન એટલે 0 સેલ્સિયસ, 1 બાર એટલે 10⁵ પાસ્કલને શું કહેવાય છે? તો કે એસટીપી એટલે પ્રમાણિત તાપમાન દબાણ. યાદ રાખજો કે ઘણી વખત દાખલાઓમાં એનો ઉપયોગ આવશે. એસટીપી લખ્યું છે એટલે મૂલ્યો નહીં લખ્યા હોય, તમારે જાતે યાદ રાખવાના કે આટલું તાપમાન અને આટલું દબાણ. ઓકે, તો એસટીપી આદર્શ વાયુ અથવા આદર્શ વાયુનું સંયોગીકરણનું આણ્વીય કદ. આ એસટીપી કન્ડિશને શું થાય છે કે જે કંઈ આદર્શ વાયુ હોય, આદર્શ વાયુ અથવા આદર્શ વાયુનું જે સંયોગીકરણ હોય એનું આણ્વીય કદ કેટલું? તો કે 22.71 લિટર મોલ ઇન્વર્સ છે. લિટર મોલ ઇન્વર્સ છે. બરાબર ધ્યાન રાખો. એસટીપી એ આદર્શ વાયુ અથવા આદર્શ વાયુનું જે સંયોગીકરણ હોય એનું આણ્વીય કદ એટલે કે મોલ કદ. એક મોલ કદ કહેવાય ને, આણ્વીય કદને બીજું મોલ કદ. કેટલું? 22.71 લિટર મોલ ઇન્વર્સ. હવે આ ગણતરી કેવી રીતે આવી હોય? તો એ આપણે આદર્શ વાયુનું સમીકરણ જોઈશું એમાં આવશે જ. અત્યારે જસ્ટ તમને એક હિન્ટ માટે કહી રાખું કે ભાઈ પીવી બરાબર એનઆરટી પાછળ આના ભાઈ તરત જ આદર્શ વાયુ સમીકરણ ભણીએ છીએ. વીને કરતા બનાવી દો તો એનઆરટી બાય પી. વાયુનો જથ્થો 1 મોલ, વાયુ અચળાંક 0.0831 લો, તાપમાન 273.15 કેલ્વિન લો અને છેદમાં દબાણ 1 બાર લઈએ એટલે લગભગ આની સમથિંગ તમારે કદ મળે છે. બરાબર. તો આ રીતે 22.71 યાદ રાખજો, એમસીક્યુમાં ક્યાંક આવી જાય તો. હવે આપણે જાણીએ છીએ કે જે વાયુના મોલ છે એ વાયુના મોલ, તો મોલ માટેનું સૂત્ર પણ પહેલા ચેપ્ટરમાં આવ્યું. તો વાયુના મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. એટલે વજન એટલે કેપિટલ એમ, સ્મોલ એમ, આણ્વીય દળ એટલે કેપિટલ એમ, એટલે એમ અપોન કેપિટલ એમ. જ્યાં એમ એ શું છે કે જે વાયુ પર સંશોધન કરતા હોઈએ એ વાયુનું દળ, અને કેપિટલ એમ જે વાયુ હોય એ વાયુનું શું કહેવાય? આણ્વીય દળ. શું કહેવાય? આણ્વીય દળ. બરાબર. તો હવે આપણે જે એવોગાડ્રો નિયમનું સૂત્ર શું હોય તો V બરાબર K4 × N. એમાં કિંમત મૂકી દઈએ મોલની તો શું થશે? V બરાબર K4 × M અપોન કેપિટલ M. તો આને ગોઠવણી કરી દઈએ તો M અહીંયા સામે લઈ જાઉં તો M બરાબર K4 × M અપોન D. M અપોન V, સોરી, M અપોન V. દળ ભાગ્યા કદ એટલે ઘનતા D થઈ જાય એનું. દળ ભાગ્યા કદ એટલે ઘનતા D થશે. તો M બરાબર K4 × D. ચલન દૂર કરીએ તો એના પરથી M ચલે છે D. M ચલે છે D. તો D અહીંયા ઘનતા થઈ. શું થઈ? ઘનતા. તો આ પરથી આપણે એ પણ તારવી શકીએ કે ભાઈ કોઈ પણ વાયુ છે એ વાયુની ઘનતા, કોઈ પણ વાયુ છે એની ઘનતા એ તે વાયુના જ આણ્વીય દળ છે એના સમપ્રમાણમાં હોય છે. કોઈ પણ વાયુ છે એની ઘનતા એ તે વાયુના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો આ આપણે શાની વાત કરી ગયા? તો કે એવોગાડ્રો નિયમ છે એની વાત કરી. શાની વાત કરી? એવોગાડ્રો નિયમ.
બરાબર. તો 1-2 વાર સમજી લેવાનું એટલે ચોક્કસપણે આવડી જાય. આમાં એવોગાડ્રો નિયમ, એસટીપી અને એક મોલર કદ. એવોગાડ્રો નિયમ, પછી એસટીપીની પરિસ્થિતિ અથવા એની વ્યાખ્યા અને એ પરિસ્થિતિ મોલર કદ એટલે કે આણ્વિક કદ કેટલું આવે એ ધ્યાન રાખવાનું. બરાબર. જય સ્વામિનારાયણ.